સાહેબ, નિરાત રાખો. હજુ તો ઘણા ખાડા પણ આવશે. આ તો જીવનનો રસ્તો છે. અહીંયા ઘણા આડા પણ આવશે. કોઈએ મને કીધું કે તારું દિલ બહુ મોટું છે સાહેબ. હવે એમને કોણ સમજાવે કે ખાલી ઓરડા હોય એ હંમેશા મોટા જ લાગે. કોઈના શબ્દો કદાચ ખોટા હોઈ શકે સાહેબ, પરંતુ આંસુ કદી ખોટા નથી હોતા. સાહેબ, તમને તમારા ખુદ ઉપર જો વિશ્વાસ ના હોય ને, તો તમે ક્યારેય બીજા ઉપર વિશ્વાસ ના કરી શકો. સાહેબ, ચિંતા કરવી એ ઈશ્વરની વ્યવસ્થા ઉપર શક કરવા જેવું છે. રસ્તો શોધો અને ના મળે તો નવો બનાવજો સાહેબ, પણ આ દુનિયાને મંજિલ પર જઈને બતાવજો. પ્રભુનો આભાર માનવાની ટેવ પાડજો સાહેબ. જીવનનો ઘણો ભાર હળવો થઈ જશે. સાહેબ, મર્યાદા જાતે નક્કી કરવામાં આવે તો જ એ મર્યાદા કહેવાય. બાકી બીજા નક્કી કરે તો પછી શરમ કહેવાય. થોડું મોડું થઈ શકે છે સાહેબ, પણ આ દુનિયામાં કોશિશ કરનારની ક્યારેય હાર નથી થતી. દેવું થાય એટલું ખર્ચવું નહીં સાહેબ, અને ભાવિ પેઢી આળસુ થાય એટલું બચાવવું નહીં. સાહેબ, હંમેશા યાદ રાખજો, ગુસ્સાના કારણ કરતા ગુસ્સાનું પરિણામ દુઃખદાયક હોય છે. જેટલું બની શકે એટલું મૌન રહેવું જોઈએ સાહેબ, કેમ કે સૌથી વધારે ગુના જીભ જ કરાવે છે. વોટ્સએપમાં જોડાતા હાથ જો અસલ જીવનમાં જોડાય તો ઘણી સમસ્યા ઉકેલી શકાય છે સાહેબ. બધે મગજ ના વાપરવું સાહેબ. જીતી તો જશો પણ જીવી નહીં શકો. ઘડિયાળના કાંટાની જેમ ભાગતું જીવન જીવશો ને સાહેબ, તો સાચી ખુશીનો અનુભવ ક્યારેય નહીં થાય. વહાલ વરસાદ અને વિચાર સમયસર આવે તો જ કામના સાહેબ. સાહેબ, મૂર્તિને દીવા કરવાની કંઈ જરૂર નથી. કોઈનું દિલ ના પડે એનું ધ્યાન રાખો તો સમજો આપણી પૂજા થઈ ગઈ. કોઈ માણસ આપણી ભૂલ ત્યારે જ સતાવે જ્યારે આપણે પરફેક્ટ બનાવવા ઈચ્છતા હોય. જે વ્યક્તિ આત્મવિશ્વાસ ગુમાવી બેસે ને સાહેબ, તેને પછી બીજું કશું ગુમાવવાનું નથી રહેતું. કોઈ બીજી વ્યક્તિ આવીને આપણને ખુશ કરશે એવી રાહ જોવી એ દુઃખી થવાનો સૌથી સરળ રસ્તો છે. મન બગડે એવા વિચારો અને મૂડ બગડે એવા માણસોથી દૂર રહેવું સાહેબ. જે માણસ પોતાની જાતને સુધારવા બેઠો હોય એની પાસે બીજાની ટીકા કરવાનો સમય નથી હોતો.
તમારામાં સંચાલનની આવડત જોઈએ સાહેબ, બાકી ભણેલા તો ભાડે મળે છે. સાહેબ, આ દુનિયામાં બધું જ શક્ય છે, પરંતુ તમારી સાથે યોગ્ય વ્યક્તિ હોવા જોઈએ. અસત્યના ફકરા હોય સાહેબ, બાકી સત્ય તો 2 લીટીનું જ હોય છે. કોઈ વ્યક્તિ સાથે જીવનભર રહેવા ઈચ્છતા હોવ તો તે વ્યક્તિથી થોડા દૂર રહેવું. પ્રભુ સુખ દે તો એટલું દેજે કે અભિમાન ના આવી જાય, અને દુઃખ દે તો એટલું દેજે કે તારા પરથી વિશ્વાસ ઉડી ન જાય. એક વાત હંમેશા યાદ રાખજો, જેણે મોટા કર્યા એની સામે મોટા ન થવાય સાહેબ. સાહેબ, બુદ્ધિ અને કપટથી કદાચ હસ્તિનાપુર રાજ તો મળી જાય, પણ ભાગ્ય અને ભગવાનની કૃપા વિના ભોગવી શકાતું નથી. સાહેબ, આ જિંદગીમાં નાના માણસોનો હાથ પકડીને રાખજો, મોટા માણસોના પગ પકડવાની ક્યારેય જરૂર નહીં પડે. સારા લોકોમાં એક વાત ખાસ હોય છે સાહેબ, એ બીજાના ખરાબ સમયમાં પણ સારા જ હોય છે. મિત્રો, આજનો સુવિચારનો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.